જય ઉમિયા બધાને। આજે આપણે વાત કરીશું EWS સર્ટિફિકેટની એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન સર્ટિફિકેટની। તમને ખબર જ છે કે સરકાર દ્વારા અમુક સરકારી ભરતીની અંદર, અમુક શાળાઓમાં એડમિશનની અંદર, ફીની અંદર અમુક વર્ગોના સભ્યોને અનામત આપતી હોય છે, જેમ કે SC, ST, OBC આ આખા વર્ગને અનામત આપે છે સરકાર। એમના માટે અમુક સરકારી નોકરીઓની અંદર અમુક બેઠકો છે એ રિઝર્વ રાખવામાં આવે છે। એવી જ રીતના જે બિન અનામત વર્ગ છે, જે ઓપન કેટેગરીની અંદર આવે છે, જે જનરલ કેટેગરીની અંદર આવે છે, જેમ કે આપણો સમાજ એ જનરલ કેટેગરીની અંદર આવે છે, ઓપન કેટેગરીની અંદર આવે છે, તો આપણા સમાજની અંદર પણ અમુક એવા ઇકોનોમિકલી વીકર એટલે કે આર્થિક રીતના નબળા હોય, ફાઇનાન્શિયલ સ્ટેબલ ના હોય, તો એવા સભ્યોને અનામત મળી શકે છે। અને એ અનામત ક્યારે મળશે? જો તમારી પાસે EWS સર્ટિફિકેટ હશે તો। હવે EWS સર્ટિફિકેટ શું છે, એને કઈ રીતના કઢાવવું, એ કઢાવવા માટેના ક્રાઇટેરિયા શું છે, એટલે કે એની એલિજિબિલિટી શું છે, કઈ વસ્તુ હશે તો તમે એ સર્ટિફિકેટ કઢાવી શકશો। અને હવે જનસેવા કેન્દ્રના ધક્કા ખાવાની જરૂર નથી। EWS સર્ટિફિકેટ તમને ઘરે બેઠા બેઠા ઓનલાઈનના માધ્યમથી આખી પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે। હવે ડિજિટલ યુગ આવી ગયો છે, તો ઘરે બેઠા બેઠા આ EWS સર્ટિફિકેટ છે તમે કઢાવી શકો છો। તો આ A to Z EWS ની બધી જ માહિતી હું આજના વિડીયોની અંદર આપીશ। કઈ રીતના કઢાવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને EWS સર્ટિફિકેટ શું છે, આ બધી વસ્તુ આજના વિડીયોની અંદર જોવાની છે। તો સૌથી પહેલા તો EWS એટલે શું? તો EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે આર્થિક રીતના જે નબળા વર્ગો હોય એમને અપાતું સર્ટિફિકેટ છે। એટલે કે જનરલ કેટેગરીના આ SC, ST કે OBC ને નહીં મળે। આ જનરલ કેટેગરીના જે આપણા મતલબ કે જેમ કે આપણો સમાજ, આપણા સમાજની અંદર બધા સભ્યો એ જનરલ કેટેગરીની અંદર આવે છે, ઓપન કેટેગરીની અંદર આવે છે, તો એમને આ સર્ટિફિકેટ મળી શકે છે, પરંતુ બધાને નહીં મળે। કેવા લોકોને મળશે? જે આર્થિક રીતના નબળા હોય, જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય એવા સભ્યોને। બીજી વસ્તુ કે EWS પ્રમાણપત્રના મુખ્ય ઉપયોગો શું છે? તમને EWS સર્ટિફિકેટ આપી દીધું તો તમે શું લાભ એનાથી મેળવી શકો છો? તો જો સરકારી નોકરી જે અત્યારે જે સરકારી ભરતીઓ થાય છે એમની અંદર તમને 10% અનામત મળશે। સાથે સાથે ઉચ્ચ શિક્ષણ તમારે જો મેળવવું હોય તો એની અંદર શિક્ષણની અંદર પણ 10% અનામત મળશે। સાથે સાથે ઓછું કટ ઓફ, જ્યારે પણ સરકારી ભરતી થાય છે અને સરકારી ભરતીનું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે વર્ગ વાઇઝ અલગ અલગ કટ ઓફ રહેતું હોય છે। એટલે કે જનરલ કેટેગરીનું કટ ઓફ અલગ હોય છે, SC, ST નું કટ ઓફ અલગ હોય છે, OBC નું કટ ઓફ અલગ હોય છે। એ જ રીતના EWS સર્ટિફિકેટ હશે તો એનું પણ અલગ કટ ઓફ હશે, જે જનરલ કેટેગરી કરતાં ઓછું હશે। તો જો તમારી પાસે આ સર્ટિફિકેટ હશે તો તમને વધારે ચાન્સીસ છે, જનરલ કેટેગરી કરતાં વધારે ચાન્સીસ છે કે તમને સરકારી નોકરી મળી શકે। તો આ સર્ટિફિકેટ કઢાવવું બહુ જરૂરી છે। સાથે સાથે ફીની અંદર પણ રાહત મળે છે। જ્યારે પણ તમે સરકારી ભરતીનું ફોર્મ ભરો છો તો એની અંદર જનરલ કેટેગરીની અંદર 100 રૂપિયા કે 500 રૂપિયા ફી હોય છે, પરંતુ જો તમારી પાસે EWS સર્ટિફિકેટ હોય છે તો તમે વિના મૂલ્યે સરકારી નોકરીનું ફોર્મ છે એ ફિલઅપ કરી શકો છો। હવે બીજી વસ્તુ, મુખ્ય વસ્તુ કે ભાઈ પાત્રતા શું છે, એલિજિબિલિટી શું છે? એટલે કે આ સર્ટિફિકેટ બધા લોકો ના કઢાવી શકે, બધા જનરલ કેટેગરીના લોકો ના કઢાવી શકે। અમુક સરકારે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે ભાઈ જનરલ કેટેગરીના જે ઇકોનોમિકલી વીકર એટલે કે ફાઇનાન્શિયલ નબળા હોય, ફાઇનાન્શિયલી નબળા હોય તો એવા વર્ગોને જ આ સર્ટિફિકેટ આપવામાં આવશે। તો એના ક્રાઇટેરિયા શું નક્કી કર્યા છે? તો 5 એકર કે તેથી વધુ ખેતીની જમીન ન હોવી જોઈએ। તમારી પાસે ટોટલ કુલ 5 એકર કે તેથી વધારે જમીન ન હોવી જોઈએ। બીજી વસ્તુ, 1000 ચોરસ ફૂટ કે તેથી મોટો રહેણાંક ફ્લેટ હોવો જોઈએ નહીં। જો તમે ગામડાની અંદર રહેતા હોય તો તમારો જે ફ્લેટ, જે તમે મકાનની અંદર રહો છો, એનો જે એરિયા છે એ 1000 ચોરસ ફૂટ કે એનાથી વધારે હોવો જોઈએ નહીં। અને જો તમે એવા એરિયાની અંદર રહો છો જ્યાં નગરપાલિકા હોય તો તમારો જે પ્લોટનો એરિયા છે એ 100 ચોરસ વાર કે તેથી મોટો હોવો જોઈએ નહીં। ઓકે, તો આ છે એક ક્રાઇટેરિયા છે। બીજી વસ્તુ કે આના સિવાય ઇકોનોમિકલી તમે વીકર ક્યારે કહેવાશો? જ્યારે તમારા આખા પરિવારની ટોટલ ઇન્કમ, ટોટલ વાર્ષિક ઇન્કમ 8 લાખ એનાથી ઓછી હોવી જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક ઇન્કમ કેટલી હોવી જોઈએ? તો તમારા પરિવારના દરેક સભ્યોની ટોટલ ઇન્કમ તમારે એડ કરવાની છે અને આખી વાર્ષિક એટલે કે આખા વર્ષની ઇન્કમ 8 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ, તો જ તમે પાત્રતા ધરાવો છો EWS સર્ટિફિકેટ માટે। બીજી વસ્તુ કે EWS સર્ટિફિકેટ એક વખત કઢાવી દીધું તો એવું નથી હોતું કે એ લાઈફ ટાઈમ ચાલે છે, એને દર 3 વર્ષે રિન્યૂ કરાવવું પડે છે।
એટલે કે જો નામથી જ ખબર પડે છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, તમારી ઇન્કમ એટલે કે તમે સમજી લો કે આ ક્રાઇટેરિયામાંથી બહાર થઈ જાઓ તો પછી તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા માટે એલિજિબલ રહેતા નથી. એટલે કે આ વર્ષે તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવ્યું તો એ 3 વર્ષ સુધી ચાલશે. 3 વર્ષ પછી એ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ફરીથી તમારે રિન્યૂ કરાવવું પડશે, ફરીથી આ બધા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ આપવા પડશે. ચલો હવે માની લઈએ કે તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટના જે 3 ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરી દીધા. હવે તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવું છે તો હવે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો સૌથી પહેલાં એક રેસિડેન્સ પ્રૂફ જોઈશે, કોઈ પણ એક, જેમાં તમે રેશન કાર્ડ આપી શકો છો, ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ આપી શકો છો, ટ્રુ કોપી ઓફ હાઉસ ઓફ ટેક્સ જે વેરો આવે છે અને જે આપણે વેરો ભરીએ છીએ એનું જે બિલ હોય એ આપી શકો છો, ટ્રુ કોપી ઓફ ટેલિફોનિક બિલ આપી શકો છો અને ટ્રુ કોપી ઓફ ઇલેક્શન કાર્ડ આપી શકો છો. તો આમાંથી કોઈ પણ એક વસ્તુ એની ટ્રુ કોપી તમારી કરાવવાની છે અને એની પીડીએફ બનાવીને તમારે રાખવાની છે. આગળ જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરીશું તો છેલ્લે આ બધી પીડીએફ અપલોડ કરવાની થાય છે. તો રેસિડેન્શિયલ પ્રૂફની અંદર આમાંથી ગમે તે એક વસ્તુ તમારી હોવી જોઈએ. એના પછી આઈડેન્ટિટી પ્રૂફ. આઈડેન્ટિટી પ્રૂફની અંદર આ 5માંથી ગમે તે એક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. એટલે કે ટ્રુ કોપી ઓફ ઇલેક્શન કાર્ડ જે આગળ આપણે જોઈ ગયા એની અંદર પણ હતું. પછી ટ્રુ કોપી ઓફ ઇન્કમ ટેક્સ પાન કાર્ડ, એટલે કે તમારા પાન કાર્ડની વાત થઈ રહી છે, તમારા જોડે જે પાન કાર્ડ છે એ પાન કાર્ડની ટ્રુ કોપી હોવી જોઈએ. ટ્રુ કોપી ઓફ પાસપોર્ટ, પાસપોર્ટની ટ્રુ કોપી તમારે કરાવી રાખવાની છે, અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો ગવર્મેન્ટ ફોટો આઈડી કાર્ડ જેની અંદર તમારો આધાર કાર્ડ આવશે, અથવા તો સર્વિસ ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ બાય PSU. એના પછી ઇન્કમ પ્રૂફ. આ સ્પેશિયલી આ સર્ટિફિકેટ ઇન્કમના બેઝ ઉપર છે તો તમારે ઇન્કમનું પ્રૂફ પણ આપવું પડશે, જેમાં 2 વસ્તુ આપી શકો છો. કાં તો તમે ઇન્કમ સર્ટિફિકેટ આપો કે મારી ઇન્કમ આનાથી વધારે નથી, જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટથી કાઢેલું હોવું જોઈએ, કાં તો તમે ટ્રુ કોપી ઓફ લાસ્ટ યર ઇન્કમ ટેક્સ રિટર્ન આપી દો. જો તમે ITR ફિલ કરતા હોય તો ITRની જે કોપી છે એ તમે અટેચ કરી શકો છો. તો આ બંનેમાંથી એક એઝ અ ઇન્કમ પ્રૂફ તરીકે તમારે આપવું પડશે. એના પછી ગમે તે એક કાસ્ટ પ્રૂફ આપવું પડશે. તમને ખબર જ છે કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઓનલી ફોર ઓપન કેટેગરીના લોકોને મળે છે, SC ST OBC માટે નથી. તો તમે ઓપન કેટેગરીમાં આવો છો, એક કાસ્ટ છે એ સાબિત કરવા માટે એક પ્રૂફ આપવું પડશે, જેમાં તમે લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા તો તમારા ફાધરનું, પપ્પાનું લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા તો તમારા ફાધરનું કાસ્ટ સર્ટિફિકેટ આપી શકો છો, અથવા તો આ 3માંથી એકમાં પણ જો તમારી કાસ્ટ લખેલી ના હોય તો તમે તમારા કાસ્ટ માટેનું એક સર્ટિફિકેટ પણ બનાવી શકો છો, જેને બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ કહેવામાં આવે છે. તો આ 3 હોય તો બેસ્ટ છે. તમારા લિવિંગ સર્ટિફિકેટની અંદર જો તમારી કાસ્ટ લખેલી હોય તો ઇટ્સ ઓકે. જો તમારે લિવિંગ સર્ટિફિકેટની અંદર નથી લખી તો તમારા ફાધરનું લિવિંગ સર્ટિફિકેટ હોય એની અંદર લખેલી હોય તો પણ ઓકે. જો નથી, આ બંને લિવિંગ સર્ટિફિકેટ નથી તો તમારા ફાધરનું જો કાસ્ટ સર્ટિફિકેટ કઢાયેલું હોય તો પણ ઇટ્સ ઓકે. જો આમાંથી કંઈ પણ નથી તો બિન અનામત વર્ગનું સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે. એના પછી આગળ જોઈએ તો ટ્રુ કોપી ઓફ બર્થ સર્ટિફિકેટ. ઓકે, તમારી બર્થ સર્ટિફિકેટની પણ એક કોપી, ટ્રુ કોપી કરાવીને તમારે રાખવાની છે, PDF બનાવીને. પછી 7 બાર સર્ટિફિકેટ. યસ, આ 3 વસ્તુ કમ્પલસરી છે, આ એની વન નથી, 3 વસ્તુ કમ્પલસરી છે. એક તો તમારે બર્થ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે, સાથે સાથે 7 બાર, એટલે કે તમારી પાસે જે પણ જમીન હોય એ તમારે અપલોડ કરવાની થશે. કારણ કે આગળ જોયું કે જે ક્રાઇટેરિયા હતો, એલિજિબિલિટી હતી, એની અંદર અમુક જમીન છે, જમીનથી વધારે જમીન હોય તો તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ના કાઢી શકો. તો એ ક્રાઇટેરિયાથી ઓછી જમીન છે તો એ ફૂલફિલ કરવા માટે, એ સાબિત કરવા માટે તમારે 7 બાર એડ કરવો પડશે. સાથે સાથે તમે જો જે પ્લોટની અંદર રહેતા હોય, જે મકાનની અંદર રહેતા હોય તો એની જે ડિટેલ્સ છે 7 બાર છે એ પણ તમારે અટેચ કરવાનો થાય છે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ એફિડેવિટ તમારે અટેચ કરવો પડશે. એફિડેવિટ એટલા માટે કે તમે જે માહિતી આપી છે કે તમારું કાસ્ટ આ છે, તમારી ઇન્કમ આ છે, એનું તમારે એક એફિડેવિટ કરાવવું પડશે. ઓકે, જેની અંદર ટોટલ તમારી ઇન્કમ આટલી છે, મતલબ કે મારા આખા પરિવારની ઇન્કમ આટલી છે, મારી કાસ્ટ આ છે, એનું આખું તમારે એફિડેવિટ કરાવવું પડશે અને એની PDF તમારે અપલોડ કરવાની થાય છે. તમને ખબર જ છે જો તમે ખોટું એફિડેવિટ અપલોડ કરો છો તો એક ગુનો છે, એટલા માટે આની અંદર એફિડેવિટ પણ કમ્પલસરી છે. તો આ 3 વસ્તુ કમ્પલસરી છે. હવે માની લઉં છું કે તમારા જોડે આ બધા ડોક્યુમેન્ટ છે, તો હવે તમે આગળના પ્રોસેસ માટે રેડી છો, એટલે કે આગળની પ્રોસેસ તમારે બધી ઓનલાઈન કરવાની છે, બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે, માહિતી પણ ઓનલાઈન અપલોડ કરવાની છે. તો સૌથી પહેલાં તમારે માહિતી અપલોડ કરવા માટે ક્યાં જવાનું? તો સરકાર દ્વારા એક પોર્ટલ છે બનાવવામાં આવ્યું છે, જેને digitalgujarat.government.in આ પોર્ટલ કહેવામાં આવે છે. દેખાવ છો? તો ઓનલાઈન પ્રોસેસ કરવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલની અંદર તમારે ડિજિટલ ગુજરાત એવું લખવાનું છે.
ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરશો, એમાં પહેલી જ વેબસાઇટ આવશે www.digitalgujarat.government.in. એના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આવું કંઈક પોર્ટલ છે એ ખુલી જશે. આને તમારે કેન્સલ કરવાનું છે અને અહીંયા તમે રાઈટ સાઈડ તમે કોર્નરમાં જશો તો ઉપર લખેલું છે લોગિન એન્ડ રજિસ્ટર, એટલે કે ફોર્મ ફિલઅપ કર્યા પહેલાં તમારે આ પોર્ટલ ઉપર એઝ અ સિટીઝન તરીકેનું એક એકાઉન્ટ બનાવવું પડશે. તો અહીંયા લોગિન એન્ડ રજિસ્ટર લખ્યું છે, એના ઉપર તમે જાઓ તો ત્યાં તમને નીચે 3 ઓપ્શન જોવા મળશે. એમાં પહેલું જ જે ઓપ્શન છે સિટીઝન લોગિન, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પોર્ટલ ખુલી જશે. તો તમે પહેલી જ વખત લોગિન કરો છો તો સૌથી પહેલાં તમારે એકાઉન્ટ્સ બનાવવાનું છે અને એ એકાઉન્ટ્સ બનાવવા માટે તમે એ લેફ્ટ સાઈડ તમે જુઓ કે ન્યૂ રજિસ્ટ્રેશન એવું તમને લખેલું છે, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો, અત્યારે મેં ઓલરેડી એક એકાઉન્ટ્સ બનાવેલું છે એટલા માટે મારું આઈડી અહીંયા માગે છે. ઓકે, તો હું અહીંયા આઈડી છે એને છોડ દઉં છું. તો તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પોર્ટલ તમારું ખુલી જશે. આ ટાઈપનું પોર્ટલ ખુલશે તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, અહીંયા પાસવર્ડ અને એવો ને એવો પાસવર્ડ ફરી વખત એટલે કે કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે. અને અહીંયા તમારે નીચે જે કેપ્ચા આ બાજુ જે સાઈડમાં દેખાય છે 3941 એ કેપ્ચા અહીંયા નાખવાનો છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે નાખવાનો છે અને ઓટીપી નાખતાની સાથે તમારું રજિસ્ટ્રેશન અહીંયા પૂર્ણ થશે. એક વખત તમારું લોગિન પતી જાય એના પછી ફરીથી આ સ્ક્રીન ઉપર આવવાનું છે. આ સ્ક્રીનમાં તમને સેન્ટરમાં જોવા મળશે નો યોર સિટીઝન આઈડી. એની નીચે તમે જુઓ કે સિલેક્ટ કરો, એમાં તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે. મોબાઈલ નંબર સિલેક્ટ કર્યા પછી યુઝર નેમની અંદર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને તમે જે પાસવર્ડ બનાવ્યો હતો નીચે એ પાસવર્ડ તમારે અહીંયા નીચે નાખવાનો છે. તો હું મારો ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી દઉં છું. એના પછી નીચે તમારે કેપ્ચા નાખવાના છે, જેમ કે અહીંયા મારામાં દેખાય છે 2785. એ કેપ્ચા નાખીને તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનું છે અને ઓટીપી નાખતાની સાથે પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. તો હું મારો અહીંયા ઓટીપી નાખી દઉં છું અને પછી કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે એક વખત તમે સાઇન અપ કરી દીધું અને એના પછી લોગિન થઈ ગયા તો તમારી સામે આવું કંઈક પેજ છે એ ખોલીને આવશે. હવે EWS સર્ટિફિકેટ કઢાવવા માટે અહીંયા રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ છે ને એના ઉપર ક્લિક કરવાનું. હવે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરશો ને એટલે તમને આ ઉપર એક એરર આવશે. હવે એ એરર શેની હશે કે સૌથી પહેલાં તમે તમારા પ્રોફાઇલની અંદર બધી જ માહિતી નાખો, સિગ્નેચર કરો અને એના પછી જ હું તમને EWS સર્ટિફિકેટ કઢાવવા માટેનું જે પોર્ટલ છે એ ખોલીને આપીશ. તમે દેખો નીચે EWS સર્ટિફિકેટ માટેનું મેં એક ફોર્મ ભરેલું છે, એક એપ્લિકેશન ભરેલું છે. આ મેં જ્યારે હું પ્રેક્ટિસ કરતો હતો એ સમયે ભરેલું હતું. તમારે અહીંયા આ ટાઈપનું કંઈ દેખાશે નહીં. ઓકે, તમારે એમ્પ્ટી દેખાશે, અહીંયા કંઈ જ નહીં દેખાય. તમને રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર ક્લિક કરવાનો ઓપ્શન આવશે, પરંતુ એના ઉપર ક્લિક કરશો એટલે ના પાડી દેશે કે ભાઈ પ્રોફાઇલની અંદર જઈને પહેલાં બધી માહિતી નાખો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર દેખાય છે પ્રોફાઇલ, એ પ્રોફાઇલની અંદર પર્સનલ ડિટેલ્સ દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ફોર્મ તમારી સામે ખોલીને આવી જશે. હવે સૌથી પહેલાં તમારે આ બધું ફોર્મમાં જે પણ માહિતી છે એ ફિલઅપ કરવાની છે. મારી બધી માહિતી અહીંયા ફિલઅપ કરેલી બતાવે છે, કારણ કે જ્યારે મેં મારું લોગિન કર્યું હતું, સાઇનઅપ કર્યું હતું, એના પછી મેં આ બધી માહિતી અહીંયા નાખેલી છે. સૌથી પહેલાં શું કરવાનું છે, ઉપર જ તમે દેખાશે, તમે જ્યારે આ ફોર્મ ખોલશો ને એટલે ઉપર દેખાશે કે તમે પહેલાં આધાર વેરિફિકેશન કરો. તો અહીંયા તમારે આધાર કાર્ડ, અહીંયા સૌથી પહેલાં ટોપ ઉપર આધાર કાર્ડ નાખવા માટેનું એક કોષ્ટક હશે. એ કોષ્ટકની અંદર તમારે સૌથી પહેલાં તમારો આધાર નંબર નાખવાનો છે. એના ઉપર પછી ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ છે એના ઉપર ઓટીપી જશે અને એ ઓટીપી નાખશો એટલે તમારું આધાર કાર્ડ છે એ વેરીફાઈ થશે. જેવું તમારું આધાર કાર્ડ વેરીફાઈ થયું તો આધાર કાર્ડની અંદર તમારી જે પણ માહિતી છે એ નીચે ફોર્મની અંદર ઓટોમેટિક ફિલઅપ થઈ જશે. જેમ કે મારું નામ છે, ઇંગ્લિશમાં મારું નામ કિશન કુમાર પટેલ, આ બધું ઓટોમેટિકલી આધાર કાર્ડમાંથી ફેચ કરીને આવેલું છે. તમારે જે માહિતી અહીંયા ફિલઅપ ના થાય એ તમારે મેન્યુઅલી ફિલઅપ કરવી પડશે. જેમ કે ફાધરનું નેમ છે, એના પછી મેલ ફિમેલ, પછી મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી, એ ઓલરેડી આગળ આપણે લોગિન કર્યું ત્યાંથી એ ફેચ કરી લેશે. તમારી બર્થડે છે એ પણ તમારી આધાર કાર્ડમાંથી લઈ લેશે. એના પછી સેવ પર્સનલ ડિટેલ્સ છે એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એના પછી તમારે સાઈડનું ફોર્મ ખુલશે જેની અંદર તમારે તમારું એડ્રેસ નાખવાનું છે. એડ્રેસ પણ જે ઓટોમેટિકલી આધાર કાર્ડની અંદર હશે એ ઓટોમેટિકલી ફિલઅપ થઈ જશે. જે વસ્તુ ફિલઅપ ના થાય, જેમ કે ડિસ્ટ્રિક્ટ, તાલુકો, વિલેજ છે એ ફિલઅપ ન થયું હોય તો તમારે અહીંયા ક્લિક કરીને મેન્યુઅલી પણ તમે અહીંયાથી નાખી શકો છો. તો
તો આ બધું તમે નાખી દો. એના પછી તમારા સાઈડમાં જવાનું છે ફેમિલી ઇન્ફોર્મેશન. હવે ફેમિલી ઇન્ફોર્મેશનમાં જશો ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સની માહિતી નાખવાની આવશે. તો સૌથી પહેલાં ડાયરેક્ટ પણ તમે ફેચ કરાવી શકો છો તમારા રાશન કાર્ડથી. તો તમારું રાશન કાર્ડ હોય તો રાશન કાર્ડનો નંબર તમારે અહીંયા નાખવાનો છે અને ફેચ ફ્રોમ રેશન કાર્ડ એ તમારે ક્લિક કરવાનું છે. તો તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ મેમ્બર્સની ડિટેલ્સ હશે તમારા પરિવારના એ બધી આવી જશે. જો કદાચ રાશન કાર્ડમાંથી ડિટેલ્સ ફેચ નથી થતી તો અહીંયા સાઈડમાં તમને એક ઓપ્શન દેખાય છે એન્ટર મેમ્બર. એના ઉપર ક્લિક કરીને તમે મેન્યુઅલી પણ તમારા ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ નાખી શકો છો. જેમ કે મેં મારા ફાધરની અહીંયા ડિટેલ્સ નાખેલી છે અને એના પછી તમારે સેવ પ્રોફાઇલ એન્ડ ડિટેલ્સ એન્ડ ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું છે. ઈ સાઇન ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવું પૂછશે. આ ટાઈપનું પોર્ટલ ખુલી જશે. એમાં સૌથી પહેલાં ઉપર તમે તમારો આધાર કાર્ડ નાખશો અને એના પછી અહીંયા નીચે ક્લિક કરશો આધાર ઓટીપી. આધાર ઓટીપી ઉપર ક્લિક કરશો અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર છે એના ઉપર ઓટીપી જશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે અને પછી અહીંયા સબમિટ કરવાનું છે. આ સબમિટ થતાં તમારું ઈ સાઇન છે એ પૂર્ણ થશે. હવે ટોટલી તમારી બધી જ ડિટેલ્સ આ પોર્ટલની ઉપર નંખાઈ ગઈ છે. તો એકવાર તમે તમારા પ્રોફાઇલની અંદર તમારી બધી જ માહિતી નાખી દીધી અને આધાર કાર્ડ ઉપર આવેલા મોબાઈલ નંબરથી ઈ સાઇન વેરિફિકેશન કરી દીધું. એના પછી ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવવાનું છે. હોમ સ્ક્રીનમાં અહીંયા ત્રીજા નંબરે તમને એક ઓપ્શન જોવા મળશે સુગમ ડિજિટલ ગુજરાત. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ કાસ્ટના અલગ અલગ સર્ટિફિકેટ અને અલગ અલગ સેવાઓ તમને અહીંયા જોવા મળશે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા માટે ત્રીજા નંબરનું એ સેક્શન જોવા મળશે એલિજિબિલિટી સર્ટિફિકેટ ફોર ઇકોનોમિકલી વીકર સેક્શન વિથ ઇન્કમ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. રીડ મોર ઉપર ક્લિક કરવાનું છે. રીડ મોર ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર તમારી સામે આવી જશે જેમાં ઉપર ગુજરાતી છે એ એમના એમ રહેવા દેવા. હવે તમે નીચે આવશો તો અહીંયા લખેલું છે ફીસ ₹20. તો આ પોર્ટલ ઉપર તમારે પીડીએફ સ્વરૂપે તમારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મેળવવું હોય તો ₹20 પે કરવા પડશે. અને જો તમારે ફિઝિકલી બાય પોસ્ટ જો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મેળવવું હોય તો આઈ થિંક ₹50 જેટલી ફી છે એ જો તમે પે કરશો અને જો તમારા જે ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કરેલા છે એ બધા વેરીફાઈ થઈ જશે અને તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે એલિજિબલ હશો તો તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ બાય પોસ્ટ ₹50 તમારા ઘરે પણ આવી જશે. અને જો તમારે પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો માત્ર ₹20 તમારે પે કરવાના થાય છે. તો તમારે શું કરવાનું છે તો અહીંયા દેખાય છે કન્ટિન્યુઅસ ટુ સર્વિસ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પૂછશે તો અહીંયા કન્ટિન્યુઅસ ઉપર ક્લિક કરો. કન્ટિન્યુઅસ ઉપર ક્લિક કરશો એટલે તમારા પ્રોફાઇલની અંદર તમે જે પણ માહિતી નાખેલી છે એ બધી જ માહિતી અહીંયા આવી જશે. અહીંયા બધી જ માહિતી તમારે જે ઓટોમેટિકલી ફૂલફિલ થયેલી હશે એ રહેવા દેવાની. એના સિવાયની જે માહિતી છે એ બધી તમારે ફૂલફિલ કરીને અપડેટ ફોર્મ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું. એ થઈ ગયા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી ઓકે તમારે અહીંયા તમે કયા ઓપન કેટેગરીમાં આવો છો તો ઓપન કેટેગરીની અંદર તમે કઈ કાસ્ટમાં આવો છો મતલબ કે કઈ કાસ્ટથી બિલોંગ કરો છો તો તમને અલગ અલગ અહીંયા કાસ્ટ જોવા મળશે. તો એની અંદર આપણે કડવા પાટીદાર એના ઉપર ક્લિક કરવાનું છે. તો કડવા પાટીદાર એવું સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે કાસ્ટ નેમ સિલેક્ટ કરવાની છે. જેમ કે સબ કાસ્ટ નેમ એમાં આપણે પટેલ લખી દઈશું. એના પછી તમે નીચે આવી જાઓ તો નીચે તમારો ડિસ્ટ્રિક્ટ તાલુકો વિલેજ અને એ બધું લખવાનું થાય છે. જેમ કે મારું ડિસ્ટ્રિક્ટ છે ગાંધીનગર, તાલુકા તો તાલુકામાં પણ ગાંધીનગર અને ગામ પૂછે તો ગામ આવશે મારું પેથાપુર. તો જે પણ સભ્યોને જે પણ રિલેટેડ માહિતી હોય એ તમારે અહીંયા ફૂલફિલ કરવાની થાય છે. એના પછી અમુક જે માહિતી છે એ તમે દેખાય છે ગ્રે કલરમાં જે તમે ફૂલફિલ નહીં કરી શકો કારણ કે ઓલરેડી એમને આધાર કાર્ડમાંથી ફેચ કરેલી છે. તો બર્થ નેમ જ્યારે બર્થ થયું હતું ત્યારનું નેમ, બર્થ પ્લેસ જેમ કે મારું પેથાપુર છે, તમારું જે પણ હોય તમારે એ ફૂલફિલ કરવાનું છે. ઇફ ફાધર ઇઝ એજ્યુકેટેડ જો હા હોય તો યસ, નો હોય તો નો તમારે કરવાનું છે. ફાધર ડેટ ઓફ એડમિશન તો પપ્પાની એડમિશન ડેટ છે એ પણ તમે અહીંયા ફૂલફિલ કરી શકો છો જો એ એજ્યુકેટેડ હોય તો એલસીમાં તમને એની માહિતી મળી જશે. અને નો હોય તો એ ઓપ્શન છે ઓટોમેટિકલી તમારો જતો રહેશે, ગ્રે થઈ જશે. તો એના પછી ફાધર કાસ્ટ નેમ એ તમારે નાખવાની છે. ફાધર કાસ્ટ સર્ટિફિકેટ નંબર ઇફ અવેલેબલ જો હોય તો નાખવાનો, ના હોય તો કયું નાખવાની જરૂર નથી. જો હોય તો એને રિલેટેડ આ બાજુમાં બીજી પણ ડિટેલ્સ છે એ તમારે ફૂલફિલ કરવાની થાય છે. એના પછી ગ્રાન્ડફાધર એટલે કે દાદા, પેટર્નલ અંકલ અથવા પેટર્નલ આંટી જેની સાથે આપણે બ્લડ રિલેશનથી કનેક્ટેડ હોય તો એમની માહિતી નાખવાની એ થાય છે. જેમ કે ગ્રાન્ડફાધર તમે નાખશો તો નેમ ઓફ ધેટ પર્સન એટલે કે દાદાનું નામ હોય તો દાદાનું નામ. જો દાદાનું સાથે આપણો બ્લડ રિલેશન મતલબ કે દાદા જો એક્ઝિસ્ટ ના કરતા હોય અને એમની માહિતી આપણી પાસે ના હોય તો પેટર્નલ અંકલ, પેટર્નલ આંટી એ પણ માહિતી આપણે અહીંયા નાખી શકીએ છીએ. એના પછી ફાધર્સ નેટિવ પ્લેસ એમની માહિતી નાખવાની થશે કે ભાઈ ફાધર છે
તો એ કયા ડિસ્ટ્રિક્ટ, કયા તાલુકા, કયા વિલેજથી બિલોંગ કરે છે એ બધું નાખીને અહીંયા તમે આ બધું તમારે વાંચવાનું. શું તમારી માતા આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે, શું તમારા પિતા આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે, શું તમે 18 વર્ષથી ઓછી ઉંમરના ભાઈ બહેનો આવકના વેરા રિટર્ન ફાઇલ કરો છો, શું તમે પરણિત છો કે નહીં. તો આ બધી જે માહિતી છે એમાં યસ કે નો તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે અહીંયા નામ, એજ, ઇન્કમ તમારી અહીંયા લખવાની છે, ઓક્યુપેશન તમે અત્યારે શું કરો છો એ લખવાનું છે, અને રિલેશન ઓફ મેમ્બર જે તમે માહિતી નાખી છે એમના સાથે તમારું શું રિલેશન છે. જેમ કે તમે ફાધરની માહિતી નાખી, એજ નાખી, ઇન્કમ એમની નાખી, ઓક્યુપેશન નાખ્યું, તો એમની સાથે તમારું શું રિલેશન છે. જો ફાધરની નાખી હોય તો પિતા, મધરની નાખી હોય તો માતા, જે રીતના જે પણ બિલોંગ થતું હોય એ તમારે નાખીને એડ મેમ્બર, એટલે તમારે બધા સભ્યો અહીંયા 1 by 1 એડ કરવાના થાય છે. ઓકે, તમારા બધા આખી ફેમિલી મેમ્બરની ટોટલ ઇન્કમ તમારે અહીંયા બતાવશે. જેમ કે હું અહીંયા ફાધરનું નામ લખું છું, પછી એમની એજ લખું છું, એમની અહીંયા ઇન્કમ લખું છું, એમના ઓક્યુપેશન અત્યારે શું કરે છે અને એમના સાથે રિલેશન, એ કરીને એડ મેમ્બર કરીશ. એટલે તમારી અહીંયા ઇન્કમ, જે ફેમિલી મેમ્બરની ઇન્કમ છે એ અહીંયા વધતી જશે. આ રીતના તમારા ઘરની અંદર જેટલા પણ સભ્યો હોય એ બધા સભ્યોની અહીંયા માહિતી તમારે નાખવાની છે, અને એના પછી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એના પછી તમારે, હું અહીંયાથી આગળ નહીં જઈ શકું કારણ કે હું એલિજિબલ નથી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે, તો આનાથી તમે આગળ જશો એના પછી તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે. જે આગળ મેં તમને બતાવ્યા હતા પીપીટીની અંદર, એ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. એ અપલોડ કર્યા પછી તમારે ફીસ પે કરવાની છે 20 રૂપિયા, અને જો તમારે બાય પોસ્ટ જોઈતું હોય તો 50 રૂપિયા કે 60 રૂપિયા જેટલી કદાચ ફી હશે એ તમારે પે કરવાની છે. એનાથી તમારે ફિઝિકલી પોસ્ટના માધ્યમથી તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ ઘરે આવી જશે. તો આ રીતના આખી પ્રોસેસ છે. આના પછી સબમિટ કરશો એટલે આ એપ્લિકેશન છે એ ગવર્મેન્ટ ઓફિસર પાસે જશે. એ તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરશે, તમારું જે એફિડેવિટ છે અને જે પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કર્યા છે એ જોશે. અને જો તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે એલિજિબલ હશો તો તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ તમને મળી જશે. હવે એ ચેક કરવા માટે ફરીથી હોમ ઉપર આવી જાઓ. હોમ ઉપર આવશો ને એટલે તમને અહીંયા બતાવશે તમે જે પણ એપ્લિકેશન ફિલ કરી હશે. જેમ કે તમે અત્યારે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટેની એપ્લિકેશન ફિલ કરી તો એ તમને અહીંયા બતાવશે એનું સ્ટેટસ શું છે, ઈ સાઇન ફોર્મ પેમેન્ટ કર્યું છે કે નહીં, તમે ચલાન, અને જો એલિજિબલ હશો નીકળી જશે તો તમને અહીંયા ટીક પણ આવી જશે, અને અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ રીતના તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ્સની અંદર કહી શકો છો. સાથે સાથે આપણા સમાજના હોદ્દેદારો છે એમનો પણ સંપર્ક કરી શકો છો. જય ઉમિયા.